જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને તિજોરીમાં રાખવાથી અનેક લાભ થાય છે. આવી જ શુભ વસ્તુઓમાંથી એક છે ફટકડી. ફટકડીને ધન આકર્ષિત કરનાર વસ્તુ માનવામાં આવે છે. ફટકડીના પ્રભાવથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ખાસ કરીને જો તમે ઘરની તિજોરીમાં અથવા તો ધન રાખવાની જગ્યાએ ફટકડીનો એક ટુકડો રાખો છો તો તેનાથી અનેક પ્રકારના લાભ થાય છે. ઘરની તિજોરીમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. માતા લક્ષ્મી ધનના દેવી છે. ફટકડીને ધન આકર્ષિત કરવાનું શ્રેષ્ઠ સાધન કહેવાય છે. ઘરની તિજોરીમાં જો ફટકડી રાખવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. તિજોરીમાં ફટકડી રાખવાથી ઘરમાં ધનનો અભાવ રહેતો નથી. ઘરમાં ધનની આવકને બાધિત કરતા બધા દોષ દૂર થાય છે. જો કોઈ ગ્રહ દોષના કારણે ધનહાનિ થતી હોય તો તેમાંથી પણ રાહત મળે છે. ઘરની તિજોરીમાં ફટકડી રાખવાથી ઘરમાં ધન વૃદ્ધિ થાય છે. તેના માટે જરૂરી છે કે ફટકડીને તિજોરીમાં યોગ્ય વિધિનું પાલન કરીને મૂકવામાં આવે. ધનની આવક વધે તે માટે તિજોરીમાં ફટકડી રાખવી હોય તો શુક્રવારના દિવસે આ કામ કરો. તેના માટે શુક્રવારમાં લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો. ત્યારબાદ મા લક્ષ્મીની સામે લાલ ગુલાબ અને ફટકડીનો ટુકડો મૂકો. શ્રી સૂક્તથી મા લક્ષ્મીની પૂજા કર્યા પછી શુભ મુહૂર્ત જોઈ પૂજામાં રાખેલી ફટકડીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવી જોઈએ. આ રીતે તિજોરીમાં ફટકડી મૂકવાથી તુરંત જ પ્રભાવ જોવા મળે છે.